ભરૂચ દહેજ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર નવા કરદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગણી સાથે આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગી બનાવવાની કામગીરી હાલ ચાલુ છે। ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાય છે। અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે। તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ ગોહિલ સેજલબેન ગણપતભાઈ છે। આજે અમે નવા કલાદરા વાગરા તાલુકામાં આવેલ નવા કલાદરા ગામથી અમે સૌ બહેનો અને ભાઈઓ પધારેલા છે અને અમે અમારી રજૂઆત એટલી જ છે કે અત્યારે જે એક્સપ્રેસ હાઈવે બને છે ભરૂચ અને દહેજને જોડતો, એમાં અમારા ગામ પાસે અંડરપાસ નથી અને અમારા ગામમાં અંડરપાસ બને એ રજૂઆત લઈને અમે આજે કલેક્ટર ઓફિસે પધારેલા છે। અને આની આગળ પણ અમે રજૂઆત આપણા વાગરા તાલુકાના સંસદ સભ્ય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા કાર્યપાલકને પણ કરેલી છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી। અને એમને અમને એવો જવાબ આપેલો છે કે અમે આની આગળ અમારી વાતચીત ચાલુ છે, પણ અમને કોઈ હજુ આન્સર મળ્યો જ નથી અને એનું કોઈ નિરાકરણ નથી। અત્યારે તમે સર્વે કરવા જાઓ તો ભરૂચ થી દહેજ સુધીનો સર્વે કરો તો એક ગામ એવું નથી કે જ્યાં અંડરપાસ નથી, તો અમારા ગામમાં 3500 ની વસ્તીના અંડરપાસ કેમ નથી? અને ગામની વાત છોડો, એક હોટલ અને પેટ્રોલ પંપને પણ અંડરપાસ છે। અહીંયા ભુવા પાસે તમે માર્કિંગ કરો, ગામની પાસે અંડરપાસ છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં પણ અંડરપાસ છે, તો પછી અમારા ગામમાં કેમ અંડરપાસ નથી? ડિઝાઇન કોલોની પણ અંડરપાસ આપેલો છે। આની આગળ અમે રજૂઆત કરી છે, એનું અમારું કોઈ નિરાકરણ નથી। એટલે અમારા કલેક્ટર સાહેબને એટલું નિવેદન છે કે અમારી આ રજૂઆત તમે અમારી સંતોષો। કેમ કે અમારા ગામમાં ઓલરેડી અમારું ગામ 1.5 કિલોમીટર અંદર છે અને 1.5 કિલોમીટર અમારે બહાર ચાલતું આવવાનું, પાછું તન વરવા માટે ભરૂચ અથવા ભરૂચથી આવવા જવા માટે પાછું 1.5 કિલોમીટર ચાલતું જવાનું અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલતું અમારે એટલે 5 કિલોમીટર રોજનું રનિંગ છે અમારું। અને પછી કે અમારા ગામમાં નાના બાળકો છે ને વિદ્યાર્થીઓ, પછી રોજ લેડીઝ નોકરી જતા આવતા બધાને ચાલતા જવું એ શક્ય નથી। એટલા માટે અમે આ રજૂઆત લઈને આજે અમે પધારેલા છે। ભાજપ સરકારમાં કશું જ અશક્ય નથી, બધું ચેન્જ થઈ શકે, મોટો પ્રોજેક્ટ પણ ચેન્જ થઈ શકે। કેમ કે અત્યારે તમે જુઓ કે જ્યારે નર્મદા મૈયા બ્રિજ બન્યો તે માત્ર કોલેજ સુધી જ હતો અને તેને ડાયરેક્ટ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો દુષ્યંતભાઈ પટેલે। ત્યારબાદ અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે દિલ્હી મુંબઈ, એને અઠવાડિયાની જ વાત છે, એને અંકલેશ્વર પુનગામ પાસે એક્ઝિટ પણ અપાવ્યું અને એન્ટ્રી પણ અપાવી। આ બધું ચેન્જ થઈ શકે છે, પણ અમારી માંગને પૂરી કરો, નહીં તો અમે આગળ જઈને અમારી માંગને પૂરી નહીં કરો તો અમે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે અમારું આખું ગામ વિરોધ કરશે। અમે કલાદરા ગામથી આવેલા છે। મારું નામ પ્રફુલ કુમાર મિસ્ત્રી છે। અમે કલાદરાથી એટલા માટે આવ્યા છે કે અમારા ગામ દહેજ ભરૂચ વચ્ચે આવેલું છે અને ભરૂચ દહેજનો જે એક્સપ્રેસ વે બને છે ત્યાં અમારા ગામને અંડરપાસ આપવામાં આવ્યો નથી। ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે સુધીને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે। તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે। ખાસ વિનંતી છે કે આ અમારું અમારા ગામને રહેશે તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે, એ અપેક્ષાથી અમે બધા અહીંયા આવેલા છીએ। અંદાજે વસ્તી 1500 થી 2000 ની આસપાસ। તમે આ વસ્તુનું રોડ જે બનાવે છે કોન્ટ્રાક્ટરના વસ્તુની વાત કરી? હા, અમે અગાઉ જાણ કરેલી છે। રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ જાન્યુઆરીની અમે એપ્લિકેશન મોકલેલી છે। તો શું જવાબ આવ્યો? જવાબ કંઈ આવ્યો જ નથી હજી।